ગાંધીનગરના કલોલ તાલુકાના ધાનજમાં હુમલા કેસમાં 5 આરોપીની ધરપકડ. આરોપીઓનું ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું. કલોલ તાલુકાના ધાનજ ગામે થયેલા હુમલાના કેસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. તેની ગાડીને તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે ગુનાની વિગતો સ્પષ્ટ કરવા માટે આરોપીઓનું ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના 1 ડિસેમ્બર 2025ના રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી. ધાનજ ગામના રહેવાસી અમરજી ઠાકોર પોતાની ગાડી આવી રહી હતી ત્યારે આરોપી જિગ્નેશ ઠાકોર ઉર્ફે જેણીઓ, દીપક ઠાકોર, રાજેશ રાવળ, અજય ઠાકોર અને એક અજાણ્યા શખ્સે તેની સ્વિફ્ટ ગાડીમાં આવ્યા હતા. આરોપીએ અમરજી ઠાકોરની ગાડીને પૂરપાટ ઝડપે પાછળથી ટક્કર મારી ઊભી રખાવી હતી. ત્યારબાદ જિગ્નેશ ઠાકોરે દાંતી વડે અમરજી ઠાકોરને ગાડી ઉપર હુમલો કરી તોડફોડ કરી હતી. અમરજી ઠાકોર ગાડીમાંથી ઉતરવા જતાં જિગ્નેશ ઠાકોરે ફરીથી દાંતી વડે હુમલો કર્યો હતો. બચાવમાં અમરજી ઠાકોરે હાથ આડો રાખતા તેમને કાંડાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને ફ્રેક્ચર પણ થયું હતું. આ ઘટના બાદ દીપક ઠાકોરે અમરજી ઠાકોરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ તેઓએ જે છે કર્યા બાદ રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જેની માહિતી કલોલ તાલુકા પોલીસ દ્વારા 5 ડિસેમ્બરના સાંજે 5 વાગે આપવામાં આવી હતી.